નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયોસાઇડનું નિર્માણ કેવી રીતે થાય એ જોયું કે જ્યારે પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન ઉપર કોઈ એક નાઇટ્રોજન બેઝ જોડાય છે સહસંયોજક બંધ અથવા એન ગ્લાયકોસિલિક બંધથી, ત્યારે એ બની જાય છે ન્યુક્લિયોસાઇડ. એવા આપણે બધા ન્યુક્લિયોસાઇડના નામ પણ લખ્યા. એડિનોસાઇન છે, ગ્વાનોસાઇન છે, થાઇમિડિન, યુરેડિન, સાઇટિડિન, એવા બધા નામ આપણે ત્યાં લખ્યા. હવે આપણે એના પછીનું સ્ટેપ જોઈએ છીએ, એ છે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ. યાદ રાખજો, અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને છે એને સમજવા માટે આપણે આ લખીએ કે પહેલા વાત કરીએ ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ. આ રીતે ન્યુક્લિયોટાઇડ બને છે. યાદ રાખો, ન્યુક્લિયોસાઇડ આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છે. પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ જોડાણો એટલે એ બની ગયો છે ન્યુક્લિયોસાઇડ. હવે આ ન્યુક્લિયોસાઇડની સાથે જ્યારે ફોસ્ફેટ જોડાય છે ત્યારે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થતું હોય છે. તો કેવી રીતે થાય એ આપણે સમજીએ. તો ધારો કે એક એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લઈએ કે આ પેન્ટોઝ શર્કરા છે, એના જે કાર્બન નંબર છે આપણે 1 2 3 4 અને 5. તો ન્યુક્લિયોસાઇડ જે આપણે વાત કરી એ ઓલરેડી આ રીતે બની ચૂકેલું છે કે અહીંયા ધારો કે આ એડેનિન છે. તો આટલો જે ટુકડો છે, અહીંયા આપણે એનું વર્ણન આ રીતે કરીએ કે આટલો જે ટુકડો છે, આ ટુકડો એ ન્યુક્લિયોસાઇડ છે. ન્યુક્લિયોસાઇડ. હવે આપણે એ બતાવવાનું છે કે ન્યુક્લિયોસાઇડમાંથી ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને છે. તો યાદ રાખો, આ ન્યુક્લિયોસાઇડનો જે પાંચમો કાર્બન છે, ઓલામાં હતો પહેલો કાર્બન એડિનોસાઇન, અહીંયા જે એડેનિન જોડાણો છે નાઇટ્રોજન બેઝ. તો અહીંયા આપણે જોઈએ કે જે પાંચમો કાર્બન હોય છે ત્યાં ફોસ્ફેટ આ રીતે જોડાય છે. આ જોડાય છે ફોસ્ફેટ આ રીતે. એક્ચ્યુઅલી એ હોય છે PO4 H3PO4 માઈનસ, એટલે કે PO4 તરીકે ઓળખાતું હોય છે, પણ આપણે ખાલી એને P તરીકે બતાવીએ. આ છે એટલે અહીંયા આટલો ટુકડો આ ફોસ્ફેટ છે, આ છે ફોસ્ફેટ. તો આ ફોસ્ફેટ છે, આ આખું ન્યુક્લિયોટાઇડ છે. એટલે હવે અહીંયા આપણને ખ્યાલ આવે કે આ બંનેનું સંયોજન એટલે કે આખો ભાગ આ બની જાય છે ન્યુક્લિયોટાઇડ બને છે. તો આવી રીતે એ ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય છે. હવે અહીંયા આપણે જે વાત સમજવાની છે, યાદ રાખો કે ડીએનએ અને આરએનએ એનો જે મેઇન ડિફરન્સ આપણે જોયું કે ડીએનએ ની અંદર અહીંયા જે શર્કરા છે ડીઓક્સીરિબોઝ છે, અને આરએનએ ની અંદર અહીંયા રિબોઝ છે. એ ફરક તો રહેવાનો છે. એટલે કે જો આ ન્યુક્લિયોટાઇડ આરએનએ માટે બન્યો હશે તો અહીંયા OH હશે બીજા કાર્બન ઉપર, અને જો ડીએનએ માટે બન્યો હશે તો અહીંયા H હશે. આરએનએ માટે બન્યો હશે તો અહીંયા એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અથવા યુરેસિલ હશે, અને જો ડીએનએ માટે હશે તો એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અથવા થાઇમિન હશે. તો એવી રીતે અહીંયા આપણે લખીએ સૌથી પહેલા RNA ના ન્યુક્લિયોટાઇડ્સ. RNA ના ન્યુક્લિયોટાઇડ્સ. તો ગઈકાલે આપણે જે રીતે લખતા હતા એ રીતે અહીંયા બતાવીએ. તો સૌથી પહેલા લખીએ આપણે એડિનોસાઇન. આ છે ન્યુક્લિયોસાઇડ. ગઈકાલે આપણે જેનું નામ લખ્યું છે એડિનોસાઇન. હવે જ્યારે એની સાથે P જોડાય છે ત્યારે એ બની જાય છે એડિનાઇલિક એસિડ. એડિનાઇલિક એસિડ એટલે કે એડિનાઇલિક એસિડ એક ન્યુક્લિયોટાઇડ છે. એડિનાઇલિક એસિડ. આવી જ રીતે આપણે આગળ લખીએ, અહીંયા લખીએ આપણે ગ્વાનોસાઇન વત્તા P બરાબર ગ્વાનિલિક એસિડ. ગ્વાનિલિક એસિડ બીજો ન્યુક્લિયોટાઇડ બને છે. અહીંયા આપણે લખીએ સાઇટિડિન વત્તા P બરાબર સાઇટિક
ડાયલિક એસિડ, સાઇટીડાયલિક એસિડ. અને અહીંયા આપણે લખીએ યુરિડીન વત્તા P બરાબર યુરિડાયલિક એસિડ. આ ચાર જે છે એ બને છે RNA ના ન્યુક્લિયોટાઇડ. હવે આપણે અહીંયા લખીએ બીજું નામ, તો એ છે DNA ના ન્યુક્લિયોટાઇડ્સ. DNA ના ન્યુક્લિયોટાઇડ્સ. તો અહીંયા આપણે એના નામ લખીએ, તો એ છે, ખાસ સમજો, ઓક્સી એડિનો સાઇન વત્તા P બરાબર. આપણે જોયું કે DNA ના જે ન્યુક્લિયોસાઇડ હોય છે એના નામમાં ડીઓક્સી આપણે લખીએ છીએ આપણે, તો એ બની જાય છે ડીઓક્સી એડિનાઇલિક એસિડ. ડીઓક્સી એડિનાઇલિક એસિડ. જેમ અહીંયા હતું એ જ રીતે બધું અહીંયા છે. તો તમારે આના આધારે બાકીના ત્રણ નામ લખવાના છે. યાદ રાખજો, ગ્વાનિન અને સાઇટોસિન વાળા જે છે એમનામાં આવશે, ફરક માત્ર અહીંયા પડશે. તમે જ્યારે લખશો ચાર નામ, એક મેં અહીંયા લખી આપ્યું છે, તમારે બાકીના ત્રણ લખવાના છે. એટલે શું આવશે? ડીઓક્સી ગ્વાનોસાઇન વત્તા P બરાબર ડીઓક્સી ગ્વાનિલિક એસિડ. ડીઓક્સી સાઇટીડીન વત્તા P બરાબર ડીઓક્સી સાઇટીડાયલિક એસિડ. અને અહીંયા યુરિડીન ના બદલે થાઇમીન આવે, એટલે ડીઓક્સી થાઇમિડીન. યાદ રાખજો, ગઈકાલે જે બોર્ડમાં હતું એ નામ લખો છો, ડીઓક્સી થાઇમિડીન વત્તા P બરાબર ડીઓક્સી થાઇમિડાયલિક એસિડ. તો આવી રીતે DNA માં આવા ન્યુક્લિયોટાઇડ્સ સર્જાતા હોય છે. તો હવે અહીંયા આપણે સમજવાનું છે કે DNA અને RNA એ બંને પોલીન્યુક્લિયોટાઇડ કે ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. એક યુનિટ અહીંયા આપણે બતાવી દીધો છે. આવા તમારે આકૃતિ દોરવી હોય તો તમે દોરી શકો. અહીંયા આ બધું સેમ લખવાનું. અહીંયા H એટલે છે એડિનાઇલિક એસિડ, અહીંયા G હોય તો છે ગ્વાનિલિક એસિડ, અહીંયા C હોય તો છે સાઇટીડાયલિક એસિડ, અને અહીંયા U હોય તો છે યુરિડાયલિક એસિડ. હવે આપણે અહીંયા સમજીએ નેક્સ્ટ ટોપિક એ છે પોલીપેપ્ટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ. આપણે જોઈએ ન્યુક્લિયોટાઇડ નું નિર્માણ. પોલીન્યુક્લિયોટાઇડ નું નિર્માણ કેવી રીતે પોલીન્યુક્લિયોટાઇડ બને છે એ આપણે સમજીએ. તો એના માટે હું પહેલા એક ન્યુક્લિયોટાઇડ અહીંયા બતાવું છું. એ આમ છે. ધારો કે અહીંયા હું આ રીતે એડેનિન બતાવું છું. અહીંયા આ P છે, આમ છે. આ એક ન્યુક્લિયોટાઇડ છે. બીજો ન્યુક્લિયોટાઇડ જે છે એ આની સાથે આમ જોડાયેલો છે. ધારો કે અહીંયા આપણે બતાવીએ છીએ સાઇટીડીન, અહીંયા આ P છે. એક વાત અહીંયા હરવાર આપણે ઉભી લઈએ કે જ્યારે આ બંને જોડાય છે, આ છે ન્યુક્લિયોસાઇડ, એની સાથે જ્યારે આ ફોસ્ફેટ જોડાય છે ત્યારે અહીંયા જે બંધ બને છે, આ બંધનું નામ આપણે સમજવું પડશે ખાસ. આ બંધ એને ફોસ્ફો એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. ફોસ્ફો એસ્ટર બંધ. એકચ્યુઅલી એ બંધ એ પાંચમા કાર્બન બંધનો જે CH2OH હોય છે, આપણે શર્કરામાં ભણી ગયા છીએ કે પાંચમા કાર્બન ઉપર અહીંયા CH2OH હોય છે, તો એના સાથે આ PO4 નો બંધ બનેલો હોય છે. એટલે અહીંયા આ ફોસ્ફો એસ્ટર બંધ છે. હવે આખી આકૃતિમાં તમને ખ્યાલ છે કે આ જે ન્યુક્લિયોટાઇડ છે એનો અહીંયા આ ત્રીજો આ કાર્બન છે, ત્રીજો કાર્બન અહીંયા છે. અહીંયા આ શર્કરાનો આ પાંચમો કાર્બન છે, પાંચમો કાર્બન છે. તો યાદ રાખજો કે હવે જે બંધ બને છે એ
ઉપરનો જે ન્યુક્લિયોટાઇડ છે એના ત્રીજા કાર્બન ઉપર જે OH હોય છે, અહીંયા OH આવેલું છે, એ અને આ ફોસ્ફેટ એની વચ્ચે બંધ અહીંયા બને છે, એ આવે છે. હા, નવા બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ ગયા તો અહીંયા જે બંધ બને છે, આ બંધ જે બન્યો એને નામ આપણે આપીએ છીએ ફોસ્ફો ડાયએસ્ટર બંધ. ફરી વખત નામ સમજો. જ્યારે આ ફોસ્ફેટ માત્ર એક જ શર્કરા સાથે જોડાયેલો હોય ત્યારે એનું નામ છે ફોસ્ફોએસ્ટર બંધ. પણ હવે ફોસ્ફેટ બે શર્કરા સાથે જોડાયેલો છે આગળ અને પાછળ, એટલે એ બંધનું નામ થઈ ગયું છે ફોસ્ફો ડાય એટલે ફોસ્ફો ડાયએસ્ટર બંધ. આ ફોસ્ફેટ આગળ અને પાછળ બંને બાજુ એક એક એસ્ટર બંધ ધરાવે છે. ઉપરના ન્યુક્લિયોટાઇડ સાથે ત્રીજા કાર્બન ઉપર અને નીચેના ન્યુક્લિયોટાઇડ સાથે પાંચમા કાર્બન, એટલે કે બે એસ્ટર બંધ હોવાને કારણે એને કહેવામાં આવે છે ફોસ્ફો ડાયએસ્ટર બંધ. તો આટલી રચના એ બની ગઈ ડાયન્યુક્લિયોટાઇડ. યાદ રાખજો, અહીંયા છે ન્યુક્લિયોટાઇડ, અહીંયા બન્યું છે ડાયન્યુક્લિયોટાઇડ. આપણે વાત કરવાની છે પોલીન્યુક્લિયોટાઇડ. તો સેમ વસ્તુ હવે હજુ એક ન્યુક્લિયોટાઇડ આની નીચે આપણે આમ બતાવીએ. આ શર્કરા છે, અહીંયા આ નાઇટ્રોજન બેઝ છે, ધારો કે આપણે એને ગ્વાલિન તરીકે ઓળખીએ, અને અહીંયા આ છે ફોસ્ફેટ. ઓકે, તો તમે સેમ વસ્તુ જુઓ તો બીજો જે ન્યુક્લિયોટાઇડ છે એનો ત્રીજો કાર્બન અહીંયા છે અને નીચેનો પાંચમો કાર્બન, એટલે ફરી પાછો અહીંયા ત્રીજા અને પાંચમા વચ્ચે આ રીતે બંધ બને છે. સેમ વસ્તુ હજી આગળ વધારીએ આપણે તો અહીંયા એક હજુ બતાવીએ ન્યુક્લિયોટાઇડ. અહીંયા ધારો કે આ એડેનિન છે, અહીંયા આ ફોસ્ફેટ છે. તો સેમ વસ્તુ ત્રીજા અને પાંચમા કાર્બનની વચ્ચે આ રીતે બંધ બને છે. હજુ આગળ લઈ જઈએ આપણે, એકાદ બે બતાવીએ હજુ. ધારો કે અહીંયા થાઇમિન છે, અહીંયા ફોસ્ફેટ છે. તો આ ન્યુક્લિયોટાઇડ છે એ આની સાથે આ ફોસ્ફોડાયસ્ટર બંધ આ રીતે બનાવે છે. હજુ આપણે આગળ એક બતાવીએ વધારાનું. તો ધારો કે અહીંયા એડેનિન છે, અહીંયા ફોસ્ફેટ છે, તો અહીંયા પણ આ ફોસ્ફેટ બંધ આ રીતે જોવા મળે છે. તો આવી રીતે શરૂ થઈ એ થઈ પોલીન્યુક્લિયોટાઇડ. ડીએનએ ની અંદર આવી 200 300 500 કે હજાર ન્યુક્લિયોટાઇડ લાંબા જોડાયેલા હોય એવી રચના જોવા મળે છે. અહીંયા એક શૃંખલા બની છે, યાદ રાખજો. હવે આપણે વાત કરીએ કે આ શૃંખલા અત્યારે જે દેખાય છે એ આરએનએ ની ક્યારે કહેવાય. તો યાદ રાખો, બે મુદ્દાઓ ખાસ સમજી. પહેલી વાત કે શર્કરાઓ જે કઈ અહીંયા વપરાય છે, અહીંયા 1 2 3 4 5 6 શર્કરા આપણે બતાવી, આ બધી જ શર્કરા રિબોઝ શર્કરા હોય, રિબોઝ. અને આમાં જ્યાં જ્યાં હોય ત્યાં આ થાઇમિન ના બદલે યુરેસિલ હોય. તો આ શૃંખલા આરએનએ ની શૃંખલા હોય. યાદ રાખજો, મેં અહીંયા જે ક્રમ બતાવ્યો છે, એડેનિન પછી સાઇટોસિન પછી ગ્વાનિન પછી પાછો એડેનિન પછી થાઇમિન પછી પાછો એડેનિન, આ કોઈ એક ચોક્કસ ક્રમ એ નક્કી નથી હોતો. અલગ અલગ ડીએનએ માં અલગ અલગ આરએનએ માં આ ક્રમ બદલાતો હોય છે. કારણ કે તમે જુઓ કે શર્કરા તો બધી સમાન છે, ફોસ્ફેટ પણ બધે સમાન છે. તો જે ફરક પડે છે આમાં ફરક પડે છે, કોના પછી શું આવે છે, કારણ કે આ તો બંને સમાન રહેવાનું છે. તો અહીંયા આરએનએ માટે આપણે ખાસ જોઈએ કે પહેલી વાત કે જે શર્કરાઓ હોય એ બધી રિબોઝ હોય, અને જ્યાં હોય ત્યાં થાઇમિન ન હોય પણ યુરેસિલ હોય. એટલે A C G A U A G C G G A U A એ રીતે હોય. તો એ અર્થે આર. પણ ડીએનએ જે હોય છે એ બે શૃંખલાનું બનેલું છે. બીજી શૃંખલા કેવી હોય આપણે સમજવાનું છે, પણ એ પહેલા આપણે જોઈએ કે આખી લાંબી શૃંખલા છે. તો જે પહેલી શૃંખલા હોય છે, પહેલો જે ન્યુક્લિયોટાઇડ છે એનો યાદ રાખજો, આ જે બંધ બને છે અહીંયા આપણે આમ લખીએ 3CP5C. આ યાદ રાખવાનું છે તમારે, 3CP5C. કેમ એવું? તો કે પહેલા ન્યુક્લિયોટાઇડ નો ત્રીજો કાર્બન પછી ફોસ્ફેટ, જો એ ફોસ્ફેટ અને પછી ફોસ્ફેટ ક્યાં જોડાયેલો છે એના પછીના ન્યુક્લિયોટાઇડ ના પાંચમા કાર્બન સાથે. એટલે આ જે સિસ્ટમ છે ખૂબ અગત્યની છે. એટલે હવે આપણે જોવાનું છે કે આગળ પાછળ જોડાતી વખતે
બંધમાં ભાગ આ બે કાર્બન લે છે. કયા કાર્બન બે? એક ત્રીજો કાર્બન અને એક પાંચમો કાર્બન. હવે ખાસ સમજો, નામ આપવાના છે આપણે. તો પહેલો ન્યુક્લિયોટાઇડ છે એની અંદર તમે જુઓ કે આ પાંચમો કાર્બન મુક્ત છે, આગળ ક્યાંય જોડાયેલો નથી. એમ તો તમે કહી શકો કે અહીંયા બીજો કાર્બન અહીં મુક્ત છે. જો તો આ બીજો કાર્બન છે આ, પણ બીજો કાર્બન તો એવો છે કે જે અંતર બંધમાં ભાગ ક્યાંય લેવાનો નથી. કારણ કે બંધમાં ભાગ તો કોણ લેવાનું છે? ત્રીજો કાર્બન અને પાંચમો કાર્બન. એટલે કે જે કાર્બન બંધમાં ભાગ લેવાના છે એમાંથી કયો કાર્બન મુક્ત છે અહીંયા? તો એ છે પાંચમો કાર્બન. એટલે એને કહેવામાં આવે છે 5 પ્રાઇમ છેડો. 5 પ્રાઇમ યાદ રાખો, ઉપર ડેશ ની નિશાની હોય છે ને આપણે પ્રાઇમ તરીકે ઓળખીએ છીએ. 5 પ્રાઇમ છેડો. કારણ કે અહીંયા પાંચમો કાર્બન ફ્રી છે. હવે નીચે આવો, ધારો કે 1000 2000 કે 5000 ટુકડાઓ છે, પણ જે છેલ્લો ટુકડો હશે એમાં અહીંયા ત્રીજો કાર્બન ફ્રી હશે. યાદ રાખો, આ પણ ફ્રી છે. બીજો જો અહીંયા પહેલા ઉપર જોડાયેલો છે, પણ બીજો ત્રીજો અને ચોથો આ બધા ફ્રી છે. પણ છતાં આપણે એને નામ આપશું 3 પ્રાઇમ છેડો. અહીંયા આપણે લખીએ, આને કહેવામાં આવે છે 3 પ્રાઇમ છેડો. 3 પ્રાઇમ એટલા માટે કારણ કે બંધમાં ભાગ લે છે એમાંથી કયો કાર્બન મુક્ત છે? તો બંધમાં ભાગ લે છે ત્રીજો અને પાંચમો, એમાંથી છેલ્લા ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન ફ્રી છે, મુક્ત છે. એટલે એના નામ અપાય છે 3 પ્રાઇમ છેડો. એટલે કે પોલી ન્યુક્લિયોટાઇડ ની અંદર બે છેડા છે, એક છે 5 પ્રાઇમ અને બીજું છે 3 પ્રાઇમ. હવે ખાસ યાદ રાખજો કે જ્યારે પણ આ બધું બને છે, એક એવી વાત આપણે સમજવાની છે કે જે એક્ચ્યુઅલી તમારે ડિટેલમાં ભણવાની આવશે 12મા ધોરણમાં, પણ અત્યારે તમને ખાલી સમજવા માટે કહી દઉં કે ડીએનએ અને આરએનએ એવી રચનાઓ છે કે જે પોતાની રીતે આપમેળે આવી રીતે કોઈ દિવસ બનતી નથી. એ હંમેશા એક શૃંખલાની સામે જ બીજી શૃંખલા બને છે. એક શૃંખલાનો ઉપયોગ કરીને જ બીજી બને છે. એ વસ્તુ અત્યારે આપણા માટે થોડીક વધારે ડિટેલમાં થઈ ગઈ, 12મા ધોરણમાં આપણે વધારે ભણશું. પણ અત્યારે આપણે જોઈએ કે કોઈ પણ જગ્યાએ જ્યારે નવી પોલી ન્યુક્લિયોટાઇડ, આ વાત ખાસ યાદ રાખજો, નવી પોલી ન્યુક્લિયોટાઇડ હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં બને. નવી શૃંખલા જે હોય છે એ હંમેશા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં બને. આ વાત ઉપર આપણે 12મા ધોરણમાં ખૂબ ચર્ચા કરવાની આવશે. અત્યારે આપણે સમજી લીધું કે અહીંયા આ એક શૃંખલા બની છે. હવે આપણે જોઈએ કે આની સાથે બીજી શૃંખલા જોડાય છે, તો એને સમજવા માટે અહીંયા આપણે કેટલું એનું વર્ણન સમજાવી દઈએ. તો યાદ રાખજો કે આરએનએ ની અંદર, આરએનએ માં માત્ર એક જ પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે. આરએનએ માં માત્ર એક જ પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય છે. પરંતુ અહીંયા આપણે બતાવીએ કે ડીએનએ માં બે પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. આ વાત આપણે કેવી રીતે સમજશું? હવે જો અહીંયા હું જે બીજી શૃંખલા દોરવાનું છું એના માટે અહીંયા કેટલાક મુદ્દાઓ, કેટલાક સિદ્ધાંતો આપણે યાદ રાખવાના છે. તો સૌથી પહેલો સિદ્ધાંત એ છે કે બંને શૃંખલાઓ એક બીજા સાથે નાઇટ્રોજન બેઝ દ્વારા જોડાય છે. નાઇટ્રોજન બેઝ દ્વારા જોડાય છે. તો નાઇટ્રોજન બેઝ દ્વારા કેમ જોડાય એ પણ આપણે હવે જોઈ લઈએ. તો જે નાઇટ્રોજન બેઝ નું જોડાણ છે એવું છે કે એક શૃંખલા પર જો એડેનિન હોય
સાથે જોડાય, એડેનિન હોય, પછી હમણાં આકૃતિ દોરી એટલે તમને વધુ સમજાશે. એક શૃંખલા પર એડેનિન છે તો એ થાઇમિન સાથે જોડાય. જો થાઇમિન હોય તો એ એડેનિન સાથે જોડાય. અહીંયા આપણે એને થોડુંક વધારે ડિટેલમાં લઈએ તો એ આમ થશે. એક નાનકડો મુદ્દો થોડોક વધારે આપણે એની અંદર ઉમેરી દઈએ કે આ જે છે નાઇટ્રોજન બેઝ દ્વારા હાઇડ્રોજન બંધ થી જોડાય. હાઇડ્રોજન બંધથી જોડાતા હોય છે. હાઇડ્રોજન બંધથી કેમ જોડાય એ આપણે જોઈ લઈએ કે મૂળ શૃંખલા ઉપર અહીંયા આપણે જોઈએ પ્રથમ શૃંખલા, અહીંયા આપણે લખીએ બીજી શૃંખલા, પ્રથમ શૃંખલા અને બીજી શૃંખલા. તો અહીંયા આપણે બતાવ્યું કે જો પ્રથમ શૃંખલા ઉપર એડેનિન છે તો બીજી શૃંખલા ઉપર હંમેશા થાઇમિન આવેલું હોય અને એ બેની વચ્ચે A અને 2 આવા બે હાઇડ્રોજન બંધ હોય. અહીંયા આપણે લખ્યું છે હાઇડ્રોજન બંધની સંખ્યા છે. જો પ્રથમ શૃંખલા ઉપર અહીંયા થાઇમિન હશે તો અહીંયા બે હાઇડ્રોજન બંધ વડે સામેની શૃંખલા ઉપર એડેનિન હશે. ત્રીજી બાબત લખી આપણે કે જો પ્રથમ શૃંખલા ઉપર ગ્વાનિન આવેલું હશે, G હશે, તો અહીંયા 3 હાઇડ્રોજન બંધ હશે અને સામે સાઇટોસિન હશે અને જો અહીંયા સાઇટોસિન હોય તો 3 બંધ વડે એ સામે ગ્વાનિન સાથે જોડાય છે. આ બંધ જે છે યાદ રાખજો, ખાસ ખૂબ યાદ રાખવાના છે કારણ કે આના આધારે ક્યારેક એક્ઝામ્પલ પણ પૂછાતો છે. એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં કરવાની છે. તો અત્યારે આપણે એની રચના સમજવા માટે આ યાદ રાખવાનું છે કે મૂળ શૃંખલા ઉપર આ રીતે બંધ બને છે. હવે હું આપકો એક ઇમેજિનેશન બનાવું. ધારો કે આ છે એક ન્યુક્લિયોટાઇડ છે, યાદ રાખો આ એક ન્યુક્લિયોટાઇડ છે, વચ્ચેની મારી હથેળી છે એ શર્કરા છે, આમ છે. ટચલી આંગળી છે એ ફોસ્ફેટ છે અને અંગૂઠો છે એ નાઇટ્રોજન બેઝ છે, યાદ રાખજો. આ છે ટચલી આંગળી છે એ ફોસ્ફેટ છે, હથેળી છે એ શર્કરા છે અને અંગૂઠો છે એ ફોસ્ફેટ છે. હવે આપણે જોઈએ કે બે શૃંખલાઓ સામસામે જોડાય છે પણ એ નાઇટ્રોજન બેઝ થી જોડાય છે. તો તમે કલ્પના કરો કે જો બીજો નાઇટ્રોજન બેઝ પણ આમ હોય, ન્યુક્લિયોટાઇડ, આ છે ફોસ્ફેટ, આ શર્કરા છે અને આ નાઇટ્રોજન બેઝ, તો શું થશે કે અહીંયા તમે જુઓ કે જ્યારે બે સામસામે જોડાય તો અંગૂઠો અને ટચલી આંગળી એકબીજાના સંપર્કમાં આવે, પણ એવું નથી. આપણે અહીંયા લખ્યું છે કે બે શૃંખલાઓ એકબીજાથી નાઇટ્રોજન બેઝ દ્વારા જોડાયેલી છે. તો આ એક ન્યુક્લિયોટાઇડ છે, એની સામે નાઇટ્રોજન બેઝ ક્યારે એના સંપર્કમાં આવે? જો એ ઊંધો હોય તો. એટલે યાદ રાખજો આ જે છે આ નાઇટ્રોજન બેઝની સામે ઊંધો એક ન્યુક્લિયોટાઇડ ઊંધો થઈને અહીંયા જોડાય છે. ઊંધો એવી રીતે ઊંધો, ધારો કે આમ છે આ, તો આ અંગૂઠો છે એટલે નાઇટ્રોજન બેઝ, આ છે ફોસ્ફેટ એટલે આંગળી અને આ શર્કરા છે, તો એ આમ થઈ જાય આમ. તો જ્યારે આમ થઈ જશે ત્યારે આ જે નાઇટ્રોજન બેઝ છે એ અહીંયા આવી ગયું, એ અહીંયા જોવાનું છે. તો સામેનો જે ન્યુક્લિયોટાઇડ છે સૌ પ્રથમ ન્યુક્લિયોટાઇડ એ હું અહીંયા બતાવું છું આ રીતે. અહીંયા લખ્યું છે એડેનિન ની સાથે શું હોય? થાઇમિન. તો થાઇમિન વાળો જે ન્યુક્લિયોટાઇડ છે એ અહીંયા આમ જોડાશે, આમ. પણ યાદ રાખજો બેઝિક સ્ટ્રક્ચર તો આનું આ જ રહેવાનું છે. પહેલા કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ અને પાંચમા કાર્બન ઉપર ફોસ્ફેટ. કેવી રીતે છે હું અહીંયા આકૃતિમાં બતાવું છું. તો એ આમ છે. કલ્પના કરો તમે આખી આ જે રચના છે એને આની સાથે સરખાવો તો આ જે છે આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. તો તમને દેખાય છે ભલે ઊંધું દોરેલું છે પણ પહેલા કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ અને પાંચમા કાર્બન ઉપર ફોસ્ફેટ આ ન્યુક્લિયોટાઇડ છે. આ જે ન્યુક્લિયોટાઇડ છે એ થાઇમિન ધરાવતો ન્યુક્લિયોટાઇડ આ રીતે છે. તો અહીંયા આ બંનેની વચ્ચે સામાન્ય છે બે બંધ બને છે. એટલે અહીંયા આપણે બતાવીએ આ A અને આ બે હાઇડ્રોજન બંધ છે. ઓકે, હવે આપણે એની પર બતાવીએ અહીંયા થાઇમિન છે. તો થાઇમિન સાથે જોડાઈ શકે છે એડેનિન ધરાવતો ન્યુક્લિયોટાઇડ એ આમ છે. આ એડેનિન. અહીંયા ફરી પાછું સેમ વસ્તુ કે આ રીતે અહીંયા આ છે ફોસ્ફેટ. આમ થઈ ગયું. તો એની અંદર પણ તમે કાર્બનના નંબર ગણી શકો છો.
આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો. એટલે અહીંયા છે આ પાંચમો કાર્બન. તો સેમ વસ્તુ જોજો, આ ઊંધું છે એટલે પહેલી ન્યુક્લિયોટાઇડ આ ગણાય તો એની પાછળનો ન્યુક્લિયોટાઇડ આ છે. તો અહીંયા જે બંધ બને છે એ ત્રીજા અને પાંચમા વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ આ રીતે બને. જોજો, આ ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન, એની પાછળના ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બન ફોસ્ફોડાયસ્ટર બંધ. તો સેમ વસ્તુ અહીંયા ફરી પાછું બતાવીએ આપણે કે આ એડેનિન અને થાઇમિન વચ્ચે બે હાઇડ્રોજન બંધ છે. રેડ ગ્રીન કલર જે છે હાઇડ્રોજન બંધની સંખ્યા છે. ફરી પાછું અહીંયા એડેનિન છે તો અહીં સાથે જોડાશે થાઇમિન વાળો ન્યુક્લિયોટાઇડ. અહીંયા આપણે બતાવીએ આ ફોસ્ફેટ છે આ રીતે. તો અહીંયા છે આ થાઇમિન. તો અહીંયા જોવાનું છે કે જે હાઇડ્રોજન બંધ છે એ બે બને છે, એક અને આ બે હાઇડ્રોજન બંધ છે. ફરી પાછો સામેની તરફ અહીંયા ફોસ્ફોડાયસ્ટર બંધ આ રીતે બની જશે. આ બની ગયો ફોસ્ફોડાયસ્ટર બંધ. આ બાજુ જોઈએ આપણે તો હવે અહીંયા છે ગ્વાનિન. તો ગ્વાનિન સાથે જોડાય છે સાઇટોસિન. અહીંયા લખેલું છે ગ્વાનિન સાથે સાઇટોસિન. તો અહીંયા આપણે બતાવીએ આ રીતે આ ફોસ્ફેટ આ રીતે બની જાય છે. અહીંયા છે સાઇટોસિન. આ સાઇટોસિન છે અને સામે લખેલું છે કે 3 હાઇડ્રોજન બંધ છે. અહીંયા બતાવીએ આપણે 1, 2 અને 3 હાઇડ્રોજન બંધ. ફરી પાછો અહીંયા જોવા મળે છે ફોસ્ફોડાયસ્ટર બંધ. એના કરતા ઉપર જે આપણે સાઇટોસિન છે તો અહીંયા આપણે બતાવીએ આ ગ્વાનિન, અહીંયા આ ફોસ્ફેટ છે. તો ગ્વાનિન અને સાઇટોસિન એની વચ્ચે ફરી પાછા 1, 2, 3 બંધ અને ફોસ્ફોડાયસ્ટર બંધ એ તમને અહીંયા આમ જોવા મળશે ફોસ્ફેટ સાથે. અને હજી છેલ્લે એડેનિન છે તો એની સાથે જોડાઈ શકે છે અહીંયા આ રીતે થાઇમિન ધરાવતો ન્યુક્લિયોટાઇડ. અહીંયા ફોસ્ફેટ છે અને અહીંયા આ છે થાઇમિન ટી છે. એની વચ્ચે ફરી પાછળ બે હાઇડ્રોજન બંધ છે આ રીતે. અને જે ફોસ્ફોડાયસ્ટર બંધ છે એ અહીંયા છે. તો આ છે બીજી શૃંખલા. પહેલી શૃંખલા, આ બીજી શૃંખલા. હવે એમાં તમે ધ્યાન આપો તો જેમ અહીંયા આપણે નામ આપ્યા 5 થી 3 તો અહીંયા છે અહીંયા આ છે 5 પ્રાઇમ છેડો અને આ છે અહીંયા 3 પ્રાઇમ છેડો. આ બે શૃંખલા એકબીજાથી ઉલટી દિશામાં છે. એટલે અહીંયા બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર, યાદ રાખજો શબ્દ પ્રતિ સમાંતર ગોઠવાય છે. સમાંતર તો છે જ, ઓકે, સમાંતર છે યાદ રાખજો. સમાંતર અને પ્રતિ સમાંતરમાં શું ફરક છે? જો આ બે માર્કર છે હું આમ નામ રાખું છું તો બંનેના ઢાંકણા ઉપર છે, બે સમાંતર છે. પણ જો હું આમ રાખું તો સમાંતર છે પરંતુ એક નીચેથી ઉપર છે તો બીજું ઉપરથી નીચે છે. એને કહેવાય છે પ્રતિ સમાંતર. તો અહીંયા આપણને જોવા મળે છે આ 5 પ્રાઇમ ટુ 3 એટલે આ જે શૃંખલા છે એ ઉપરથી નીચે તરફ બનેલી છે અને આ શૃંખલા નીચેથી ઉપર તરફ બનેલી છે. અને આ જ વાત સાબિતી આપે છે. અહીંયા લખ્યું છે કે નવી પોલીન્યુક્લિયોટાઇડ હંમેશા 5 થી 3 દિશામાં બને છે. જો આ જ્યારે આપણે બનાવતા ત્યારે ઉપરથી નીચે આવતા હતા એટલે કે 5 થી 3. અહીંયા નીચેથી ઉપર ગયા એટલે કે 5 થી 3. એટલે કે નવી શૃંખલા હંમેશા 5 થી 3 દિશામાં બનતી હોય છે. તો આવી રીતે એ પ્રતિ સમાંતર ગોઠવાય છે. હવે અહીંયા તમે જુઓ કે આ આખી રચના જે ડીએનએ ની રચના છે એ એક નિસરણી જેવી રચના બને છે. નિસરણી જેવી રચના જે બને છે એમાં તમે જોઈ શકો છો કે બંને જે સ્તંભ છે એ શર્કરા વત્તા ફોસ્ફેટ દ્વારા બનેલા છે. આ મિશ્રણી બને છે આખી. અહીંયા તમે જુઓ કે આ જે છે ધારો કે આ આમ બની જાય છે આ રીતે છે. તો મિશ્રણી જેવી રચના બને છે જે સ્તંભ બને છે બે બાજુ.
આ છે શર્કરા અને આ છે ફોસ્ફેટ. એટલે સ્તંભ જે છે એ શર્કરા અને ફોસ્ફેટ વડે બનેલા છે. તો બીજી બાજુ એના જે પગથિયા છે એ બેઝ જોડી ઓ દ્વારા બેઝ જોડી એટલે શું? અને જોડ કહેવાય છે. એટી જોડ, જીસી, જીસી, એટી આ બધી જોડ છે. એટલે ઊભા જે છે એ છે પગથિયા અને આડા ઊભા છે જે બંને સ્તંભ અને આડા છે એના પગથિયા છે. તો પગથિયા જે છે એ બેઝ જોડીઓ દ્વારા રચાતા હોય છે. તો અહીંયા હજુ સુધીમાં આપણે જે ભણ્યા છે એ માત્ર અને માત્ર પોલીન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે. હજુ ડીએનએ એક્ઝેક્ટલી રચાવાનું નથી. યાદ રાખજો, હજુ આમાં ઘણું બધું આપણે સમજવાનું બાકી છે. પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે ડીએનએ ની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે આવી રીતે બંધ બનાવીને સામસામા નાઇટ્રોજન બેઝના બંધ વડે એકબીજા સાથે જોડાયેલી હોય છે. આગળ જતા આપણે જે ભણવાનું છે કેવી છે કે આ કેવી રીતે આપણું ડીએનએ નું નિર્માણ થતું હશે. તો એના વિશેની બીજી જે ચર્ચાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અત્યારે બોર્ડ ઉપર જે કંઈ આપણે વર્ક કરેલું છે એને તમે એક પીડીએફ કોપી આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.